અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. રાજપીપળા કસ્બાવાદ મંસૂરી મહોલ્લામાં ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો. નર્મદા જિલ્લાના રાજપીપળા નગરના કસ્બાવાદમાં ગંદા પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. માજી કોર્પોરેટર હાજી સલીમભાઈ બોસ દ્વારા સમસ્યાનો હલ આવી ગયો છે અને હવે ત્યાં પાણીની સમસ્યા પણ દૂર થઈ ગઈ છે. રાજપીપળા કસ્બાવાડ મંસૂરી ફળિયામાં કેટલાક સમયથી ગંદા પાણીની સમસ્યા સર્જાઈ હતી. કેટલાક સમય સુધી લોકોએ ગંદુ પાણી પીવાથી લોકો બીમાર પડ્યા હતા. ત્યાંના સ્થાનિક રહીશોએ યુવા આગેવાન માજી કોર્પોરેટર હાજી સલીમભાઈ બોસને રજૂઆત કરતાં તેઓએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી. રજૂઆત કરતાં પાલિકાએ સમસ્યાનું નિરાકરણ લાવ્યું છે. રહીશોના જણાવ્યા પ્રમાણે સલીમભાઈ અને રાજપીપળા નગરપાલિકાના કુલદીપભાઈ ગોહિલને જાણ કરતાં જ અમારી આ સમસ્યા હલ થઈ ગઈ છે. તે બદલ કસ્બાવાડ વિસ્તાર તરફથી માજી કોર્પોરેટર બોસ અને હાલના કોર્પોરેટર કુલદીપ શાહ ગોહિલનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર મુનાફ શેખ, રાજપીપળા.